નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યનો ટોપિક પશુપાલન અને પશુપાલનની અંદર વિધવા બહેનો માટે પશુપાલન સંબંધિત સહકારી યોજના અને કેટલ શેડ યોજના એના 3 પાર્ટ છે। એટલે આપણે હાવ સાદી રીતે સમજવી તો આપણે જે ફરજા બનાવવી છે, વાડીએ ફરજા કરવી કે ઘરે ફરજા કરવી, પશુપાલન માટે જે આપણે રહેણાંકનું એના માટેની વ્યવસ્થા કરવાની હોય છે, અને એમાં જે સબસિડી છે એ કેવા લોકોને લાભ મળવા પાત્ર છે? તો રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની અંદર, ગુજરાતના તમામ જિલ્લાની અંદર વિધવા બહેનો માટે છે યોજના, અને એના માટેની એની ઉંમર 18 થી 50 વર્ષની આજુબાજુની ઉંમર હોવી જોઈએ। એટલે કે 18 થી 50 વર્ષ સુધી એ ઓનલાઈન અરજી કરી શકે છે, અને ફક્ત બહેનો માટે આ યોજના છે। હવે આ યોજના જે છે એ કઈ રીતની 3 યુનિટ પૈકી છે, તો એમાં કઈ રીતનું છે તો હું સેજ ગાઈડલાઈન આપું તો જે તે વર્ષની આ યોજનામાં 3 યુનિટ પૈકી કોઈ એક યુનિટમાં લાભ લઈ શકે। એના 3 ટોટલ ઘટક યુનિટ જે છે એમાં 3માંથી કોઈ પણ એક ઘટકની અંદર આપણે લાભ લઈ શકીએ છીએ। તો મિત્રો, વિધવા બહેનો માટે લાભ મેળવવાની સમય મર્યાદા 5 વર્ષની મુદત છે આની। 5 વર્ષની અંદર આ લાભ લીધેલ ન હોવો જોઈએ, અને 5 વર્ષ સુધી આ લાભ બીજી વાર મળવા પાત્ર નથી। અગાઉ સદર દરમિયાન આ સામાન્ય કોઈ યોજના હેઠળ લાભ લીધેલ લાભાર્થીને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી। એટલે કે આગળના સમયમાં જો આ જ લાભ લીધેલો હોય તો નથી મળવા પાત્ર। હવે 3 યુનિટ જે મેં કીધા એમાં યુનિટ નંબર 1 એની જો વાત કરું તો કેટલ શેડ બનાવવા માટે। કેટલ શેડ એ અંગ્રેજી શબ્દ છે, અને ગુજરાતની અંદર જ્યારે ગામડાની અંદર લોકો ઓનલાઈન કરવાનું હોય એટલે કેટલ શેડમાં એને ન ખબર પડે તો હું અહીંયા રિપીટ કરી દઉં છું કે માલઢોર માટેનો ફરજો, હાવ સાદી ભાષામાં માલઢોર માટેનો ફરજો। અને ગુજરાતની અંદર ઘણા ખેડૂતોને, પશુપાલકોને આની ખાસ જરૂર રહેલી હોય છે। જ્યારે એને કેટલ શેડ કરતા હોય ત્યારે આ વર્ષ 2025-26ની અંદર જ્યારે નવા ફરજા કરવા હોય, વાડીએ કરવા હોય, ઘેરે કરવા હોય, તો એની અંદર જે ખર્ચો થાય છે એની અંદર કેટલા રૂપિયા મળવા પાત્ર છે એ ખાસ આ ટોપિક છે। કારણ કે ઘણી વખત સરકારના લાભ યોજના એની માહિતી પૂરી ગુજરાતના ખેડૂતોને, પશુપાલનને હોતી નથી। મારો આ વિડીયો તમે વધુને વધુ ફોરવર્ડ કરજો, શેર કરજો। હવે આ યુનિટની જો વાત કરું તો કેટલ શેડ એટલે કે ફરજો, એમાં વધુમાં વધુ 30,000 રૂપિયા તમને મળવા પાત્ર છે। સાથે આની અંદર પશુ ખાણદાણ 150 કિલો ફ્રીમાં એ 4,000 રૂપિયાનું એ તમને મળવા પાત્ર છે। એની સાથે એક મિની કીટ જે બિયારણની, હવે પશુપાલનની અંદર કેટલ શેડની યોજના આવી ગઈ, એનો ખાણદાનની યોજના આવી ગઈ, એટલે પશુ નિર્વાહ કરવા માટે એને જે ખોરાકની જરૂર છે એ 150 કિલો ખોરાક પણ એમાં આવી ગયો। સાથે સાથે આવનાર સમયની અંદર જ્યારે તમે નવું વાવેતર કરતા હોય અને બિયારણની મિની કીટ, હવે આ મિની કીટની સેજ વાત કરી દઉં તો એની અંદર દાખલા કે ઘાસચારાની કીટ હોઈ શકે, અથવા તો મકાઈ, જુવાર વગેરે જે અત્યારે નવી સંશોધિત થયેલી વધુ દૂધનું ઉત્પાદન કરી શકે, વધુ ફેટ આપી શકે, એના માટે રાજ્ય સરકાર દ્વારા મિની કીટ પણ આની અંદર એમાં ઇન્વોલ્વ કરેલી છે। એટલે કે ટોટલ તમે જો આ યુનિટ 1નો હિસાબ આપણે કરવી તો એ યુનિટ 1નો હિસાબમાં તમને કેટલ શેડમાં 30,000 રૂપિયા મળે, સાથે 150 કિલો અનાજ ખાણદાણ યોજના છે એટલે 150 કિલો એ મળે એટલે એના 4,000 રૂપિયા છે, અને સાથે મિની કીટ બાજરા બિયારણની મિની કીટ એના 600, એમ કરીને ટોટલ 3,000 વત્તા 4,000 એટલે 34,600 એક યુનિટમાં મળવા પાત્ર છે। તો મિત્રો, ગુજરાતની અંદર પશુપાલન અને પશુપાલનની અંદર ગાય હોય, ભેંસ હોય, બકરા હોય વગેરે જ્યારે આપણે પશુપાલનનો વ્યવસાય કરતા હોય તો યુનિટ નંબર 2 એવા લોકો માટે છે જે બકરા એકમ 5+1 એની સ્થાપના કરવા માટે સહાય। હવે અહીંયા યુનિટ 2 નંબરનું છે, એ યુનિટની અંદર ઘણા પશુપાલનમાં લોકો બકરા અથવા તો ઘેટા, પણ આની અંદર બકરાનો શબ્દ વાપરેલો છે એટલે 5+1 એટલે 6 ટોટલ સ્થાપના કરવાની છે। અને એમાં સહાય છે ને એ બહુ સરસ મજાની છે, એમાં સહાય મળવા પાત્ર 50,400 રૂપિયા છે। એટલે આ યુનિટ 2 થયું। એવી જ રીતે યુનિટ નંબર 3 એની અંદર મરઘા પાલન તાલીમ સ્ટાઇપેન્ડ રૂપિયા 2,000 મળવા પાત્ર છે, તેમજ 100 બોઇલર પક્ષી એકમ સ્થાપના સહાય એમાં 36,000, એટલે ટોટલ 2,000 વત્તા 36,000 એ ટોટલ 38,000 રૂપિયા થયા। તો આ
3 યુનિટની અંદર ગુજરાતની અંદર જ્યારે પશુપાલનની અંદર કામ કરતા હોય તેવા ખેતમજૂરો અને પશુપાલન સાથે જોડાયેલા ખેડૂતો, આ લોકોને 3 યુનિટમાં આ રીતની યોજના અત્યારે ચાલુ છે ને એની કઈ તારીખ છે એ આપણે આગળના વિડીયોમાં હું તમને દેખાડું છું. તો મિત્રો, આની છેલ્લી તારીખ આવનાર 15/7/2025 સુધીમાં ઓનલાઈન કરી નાખવો. હજી રિપીટ દોહરાઈ દઉં, ગુજરાતના વિધવા મહિલાઓ માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. 3 યુનિટ મેં તમને કીધા. સાથે સાથે અરજીમાં કેવા પુરાવા જોઈશે એની વિશે માહિતી આપી દઉં. તો મિત્રો, અરજીની અંદર 7/12/8 અથવા તો વારસાઈ અથવા તો ભોગવટાની જમીન, આધાર ભાડાની જમીન, ઓછામાં ઓછા 5 વર્ષના ભાડાનો કરાર હોય તો તેવો કાગળ, એક મુદ્દો આ છો. બીજો 7/12/8 દાખલો અથવા તલાટી મંત્રીશ્રીનો દાખલો, જેમાં જમીન ધરાવતા હોવાનો દાખલો અથવા તો જમીન ભાડા કરારનો દાખલો, સરકાર માન્ય ફોટાવાળું કોઈ પણ એક ઓળખપત્ર, બચત ખાતાની બેંકની બુક અથવા તો રદ કરેલ ચેક, બારકોડેડ રેશન કાર્ડની એક કોપી, આધાર કાર્ડની કોપી અને વિધવા અંગેનું અધિકારીનું પ્રમાણપત્ર અથવા તો મરણનો દાખલો. એટલી વસ્તુ દસ્તાવેજી પુરાવા તરીકે આમાં જરૂર પડશે. તો મિત્રો, આજે આપણે વાત કરી વિધવા મહિલાઓ માટેની લાભ. અને જ્યારે ગુજરાતની અંદર ઘણા ખરા ખેડૂતો, વિધવા બહેનો, એને આવી રીતની ખાસ જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે આ 3 યુનિટમાંથી કોઈ પણ એક યુનિટ એ કરી શકે છે અને એનો લાભ મેં તમને દેખાડ્યો એ પ્રમાણે થઈ શકે છે. આની છેલ્લી તારીખ 15/7/2025 સુધીની છે. મારી સૌ ગુજરાતના વિધવા બહેનોને અપીલ છે કે જ્યારે આવી સરસ મજાની યોજના હોય તો તમે બીજા ખેડૂત ગ્રુપની અંદર આને ફોરવર્ડ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. ધન્યવાદ. સાથે રાજેશ વોરા. આભાર.